ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યા પછી નાના ખેડૂતો ઝેર મુક્ત શાકભાજી પકવતા થયા છે। આણંદ જિલ્લામાં ટૂંકી જમીન ધરાવતા ખેડૂતે ફુલેવરની ખેતીમાં કેવી આવક લીધી તે નિહાળીએ કૃષિ વિશ્વમાં। બોરિયા વિના યુવા ખેડૂતે શાકભાજીની પ્રાકૃતિક ખેતી અપનાવી। સારી ક્વોલિટી હોય ઘેર બેઠા વેચાઈ જાય છે શાકભાજી। ટૂંકા ગાળાના ખેતીમાં ઉત્તમ વિકલ્પ એટલે ફ્લાવરની ખેતી। ઓછા ખર્ચે અને ઓછી માવજતે આપે છે રોકડી આવક। ગુજરાતમાં ટૂંકી જમીન ધરાવતા ખેડૂતો શાકભાજીની ખેતી કરતા હોય છે। એમાંય હવે તો ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે। આણંદ જિલ્લામાં ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે। એમાંય શાકભાજીની ખેતી ખેડૂતો માટે ફાયદાનો સોદો સાબિત થઈ છે। આણંદના બોરિયા વિના યુવા ખેડૂત મનીષ રાઠોડે પણ શાકભાજીની ખેતી અપનાવી છે। પ્રાકૃતિક ખેતીના આયામો સાથે યુવા ખેડૂતે ફ્લાવરનું અડધા વીઘામાં વાવેતર કર્યું। આજે તેમાં દર 4 થી 5 દિવસે 70 થી 80 કિલો ઉત્પાદન લઈ તેનું વેચાણ કરે છે। હાલમાં શાકભાજીના ભાવ ઊંચા હોય સારી કમાણી થઈ રહી છે। એક વખતમાં 100 કિલોની આસપાસ ફુલેવાની કર્યો છે નીકળે છે અને સારું ઉત્પાદન મળે છે અને હું અમદાવાદ આણંદ અનેક જગ્યાએ મારું વેપારી દ્વારા લઈ જવામાં આવે છે અને સારું ઉત્પાદન પણ મળી રહ્યું છે અને ભાવ પણ સારા મળી રહ્યા છે અને હું ખૂબ આનંદ અનુભવું છું। બોરિયા વિના યુવા ખેડૂત મનીષ રાઠોડ ટૂંકી જમીન હોવાથી શાકભાજી સહિતના પાક કરે છે। 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવ્યા પછી ઘરના સભ્યો જ તમામ કામ કરે છે। ઓગસ્ટ મહિનામાં ફ્લાવરના ધરું ઉછેર કરવાનું ચાલુ કરી દીધું। 30 દિવસના રોપ થયે સપ્ટેમ્બર મહિનામાં જમીન તૈયાર કરીને ફ્લાવરની ફેર રોપણી કરી હતી। ફ્લાવરનું 1.25 ફૂટ બાય 1.5 ફૂટનું અંતર જાળવી વાવેતર કરતા 12,000 જેટલા રોપા આવે છે। જમીન તૈયારી વખતે પાયામાં સેન્દ્રિય ખાતર આપવામાં આવે છે। ખેતરમાં ચાસ પાડીને લાઇનમાં હારબંધ ફ્લાવરના રોપા ચોપવાના હોય છે। 20 દિવસનો છોડ થઈ રાપથી આંતરખેડ કરી નીંદણ દૂર કર્યું। પ્રાકૃતિક ખેતીમાં નીંદણ નિયંત્રણ હાથે કરવું પડે છે। ફ્લાવરનો દડો 65 થી 70 દિવસે તૈયાર થાય છે। ફ્લાવરના વધારાના પાન પશુચારા તરીકે વપરાય છે। અમે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છીએ। આ વર્ષે છેલ્લા 4 વર્ષથી અમે પ્રાકૃતિક ખેતીમાં જોડાયેલા છીએ અને અમે ફુલેવાર અને રીંગણની ખેતી કરી છે। તેમાં ફુલેવારના પાક સારું ઉત્પાદન મળી રહ્યું છે અને આ વર્ષે રીંગણનો પણ સારો રીતે પાક છે। ફ્લાવરની પ્રાકૃતિક ખેતીમાં અનેક ફાયદા થાય છે। પ્રાકૃતિક ખેતી અંતર્ગત પાકના પોષણ માટે જીવામૃત પિયત થકી આપે છે તો દડાની સાઇનિંગ વધારવા આંકડાનું દ્રાવણ આપે છે। ફ્લાવરની ખેતીમાં 8 થી 10,000 રૂપિયા જેટલો વધુમાં વધુ ખર્ચ આવે છે। એની સામે ફ્લાવરના સારા ભાવ મળતા કમાણી થઈ રહી છે। ગત વર્ષ કરતા ફ્લાવરમાં ઊંચા ભાવ મળતા ખેડૂતને આ ખેતી ફળી છે। ક્વોલિટી સારી હોય વાડી પરથી જ વેપારી ખરીદી કરી જાય છે। આણંદથી રૂપેશ ચોકસી સાથે કૃષિ વિશ્વ ડેસ્ક GSTV।